નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં સૈયદપુરાની મસ્જિદ નજીક સલામ ફાઉન્ડેશન દ્વારા કરાયું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। વડોદરા શહેરના નાગરવાડા સૈયદપુરાની મસ્જિદની પાસે સલામ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ મળીને અંદાજે 100 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું, જેમાં રક્તદાન કરવા આવેલા યુવાનો અને મહિલાઓને ઉપહાર પણ આપવામાં આવ્યા હતા। આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ એસએસજી હોસ્પિટલ તેમજ ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઉં કે આયોજિત આ બ્લડ કેમ્પમાં વડોદરાના માનનીય કમિશનર નરસિમ્હા કોમર તેમજ માનનીય મુફ્તી ઇમરાન સાહેબે પણ વિશેષ હાજરી આપી હતી। રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન સમીર આગેવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આ નાગરવાડા સૈયદપુરા વિસ્તાર છે, જેમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 12 રબીઉલ અવ્વલ, જેને નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મતિથિ તરીકે ઓળખવામાં આવે છે, એ નિમિત્તે અમે બ્લડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવ્યું છે સલામ ફાઉન્ડેશન દ્વારા, જેમાં 100 લોકોથી વધારે બ્લડ ડોનેટ કર્યું છે, જેમાં યુવતીઓ અને યુવાનો બંને સામેલ છે। યુવાનોને 1 ગિફ્ટ અને યુવતીઓને 2 ગિફ્ટ આપવામાં આવ્યા છે ને આ કાર્ય અમે છેલ્લા સતત 5 વર્ષથી કરી રહ્યા છે ને આગળ પણ અમે કરતા રહીશું એવી અમારી ઈચ્છા છે। મારું નામ મોહમ્મદ અઝીમ। આ નાગરવાડા સૈયદપુરા વિસ્તાર છે અને અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અંદાજે 100થી વધારે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે અને જે પણ અહીંયા બ્લડ ડોનેટ કરે છે એને ગિફ્ટ આપવામાં આવે છે। યુવાનોને 1 ગિફ્ટ અને જે મહિલા યુવતી આવે એમને 2 ગિફ્ટ આપવામાં આવે છે। અમે સતત છેલ્લા 5 વર્ષોથી આ કાર્ય કરીએ છીએ અને અમે આગળ પણ આ કાર્ય કરવાનો ઈરાદો રાખીએ છીએ। આજે મુખ્ય મહેમાન તરીકે કોણ આવ્યું હતું? આજે મુખ્ય મહેમાન તરીકે વડોદરાના કમિશનર સાહેબ આવ્યા હતા અને મુફ્તી ઇમરાન સાહેબ આવ્યા હતા। જી, તમારું નામ? મારું નામ મોહम्मद सलमान है। आज रोज़ हम जो है नागरवाड़ा ब्लड डोनेशन सलाम फाउंडेशन का मतलब होता है लोगों को सलामती राहत पहुंचाना। और ये फाउंडेशन के बच्चे जो काम कर रहे हैं वो हर इलाके में कोई ना कोई ऐसा काम हमारे नबी अलैहिस्सलाम की पैदाइश व वफ़ात के दिन में होना चाहिए, ताकि पैगाम मिले कि हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम जो चाहते थे वो हमारे नौजवान करें। और हमारे नबी अलैहिस्सलाम का यही तरीका था कि लोगों को फ़ायदा पहुंचाओ, तकलीफ़ मत पहुंचाओ। तो हमारा आज का दिन लोगों को फ़ायदा पहुंचाने का है, नहीं कि तकलीफ़ पहुंचाने का है। इसलिए ये नौजवान बच्चे जो है सलाम फाउंडेशन ग्रुप जो है, और यहाँ महल्ले के तमाम इलाके के हमारे बड़े लोग हैं, छोटे लोग हैं, सब मिलकर काम कर रहे हैं। ये काबिल मुबारकबाद है कि 1 बोतल से 3 लोगों की जान बचेगी। और 1 आदमी की जान बचाने के बारे में कुरान ने कहा है कि सारे जहान की तुमने जान बचाई है। इसलिए हम तमाम साथियों को, तमाम खिदमत करने वालों को मालूम नहीं है कि हमारे ज़रिए से कब कौन से वक़्त किसी की जान बच जाएगी, और वो जो है उसके घर वाले हमें दुआएं देंगे, वो दुआएं कब हमारे लिए कबूल होगी हमको मालूम नहीं है। इसलिए ये काम ऐसे है जिससे दुआएं मिलती है और इंसान की ज़िंदगी में और रोज़ी में खूब बरकतें होती है और अल्लाह और उसके नबी के यहाँ पर भी मकबूल होती है। इसलिए हम इस काम को करते रहें। आगे की बात जो है वो हमारे मौलवी सलमान है, अल्हम्दुलिल्लाह जो है वो एजुकेशन भी अच्छा हासिल कर रहे हैं, उनसे गुफ्तगू फरमाएं। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।